માફિયા અતિક અહેમદ અને તેમનો સૌથી નાનો પુત્ર કે જેની 21 વર્ષની ઉંમર હતી, કાર બેકાબુ બનતા અકસ્માત સર્જાય છે અને તેમાં તેનું મૃત્યુ થઈ જાય છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. માફિયા અતિક અહેમદ અને તેમનો સૌથી નાનો પુત્ર જેનું નામ છે અબાન, 21 વર્ષની તેની ઉંમર હતી, માર્ગ અકસ્માતમાં તેનું મૃત્યુ થઈ જાય છે. ગુરુવારે સવારે પ્રયાગરાજથી ઝાંસી જેલમાં બંધ મોટા ભાઈ અલીને મળવા જઈ રહ્યો હતો. ક્રેટા કારમાં અબાન સાથે તેના 4 મિત્રો હાજર હતા. ઝાંસીથી 70 કિલોમીટર પહેલા 10:30 વાગ્યે પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરપાટ ઝડપે જે કાર હતી એ ડિવાઈડર સાથે અથડાઈ જાય છે. ટક્કર એટલી ભયાનક હતી કે કાર 7 ફૂટ હવામાં ઉછળી જાય છે. 40 ફૂટ સુધી કારના ટુકડા દેખાય છે વેરાયેલા. આગળનો જે ભાગ છે તેનો કચ્ચર ઘાણ નીકળી જાય છે અને અબાન સહિત તમામ જે 5 લોકો છે તેમાં અંદર ફસાઈ ગયા હતા. ચીસાચીસી મચી ગઈ હતી. પોલીસ અને રાહદારીઓએ જેમ બને એમ દરવાજો ખોલીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આગળની સીટ પર બેઠેલા અબાન અને તેના મિત્ર સોનુનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. નજરે જોનાર મુજબ મૃત્યુ પહેલા તેના છેલ્લા શબ્દો હતા, મને બચાવી લો. જ્યારે બાકીના 3 ઘાયલ ઉમર અહેમદ, મોહમ્મદ ઝેદ અને અસલમને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. નમસ્કાર.